માંડવીમાં એક એવી ઘટના સામે આવી જે માત્ર સમાચાર નથી પરંતુ માનવતાનું જીવંત ઉદાહરણ છે. ઉનાળાની કડક ગરમીમાં એક તળાવનું પાણી સંપૂર્ણ સુકાઈ ગયું અને તેમાં ફસાઈ ગયેલી હજારો માછલીઓ મોતના આરે પહોંચી ગઈ હતી. પરંતુ એ સમયે દેવીપૂજક સમાજના દેહુર પરમાર નામના એક યુવાને એવું કામ કર્યું કે સૌ કોઈનું દિલ જીતી લીધું. જ્યાં લોકો દેવીપૂજક સમાજના પ્રત્યે અલગ વિચારધારા રાખતા હોય છે, ત્યાં આ યુવાને એ માન્યતાને તોડી નાખી છે. એને એક માછલીને બચાવી બીજા પાણી ભરેલા તળાવમાં મૂકીને હજારો જીવોને નવી જિંદગી આપી છે. આ ઘટના એક માત્ર કાર્ય નથી, આ સંદેશ છે કે દયા અને માનવતા કોઈ એક સમાજની મિલકત નથી. દિલમાં કરુણા હોય તો કોઈ પણ વ્યક્તિ દુનિયા બદલી શકે છે. આજે જરૂર છે એવી વિચારધારાની જ્યાં શિકાર નહીં, સંરક્ષણ થાય, જ્યાં જીવ લેવાને બદલે જીવ બચાવવાનો સંકલ્પ લેવાય. ચાલો આપણે સૌ મળીને પ્રકૃતિ અને જીવ દયાનું સંરક્ષણ કરીએ.